લઈ લે લાવો અમૂલખ મનવા, મનુષ્ય દેહ પછી નહીં આવે. આ મોઘો છે, કેવો છે, અતિ કિંમતી છે. અને કહ્યું તારી એક એક પલ લાખની જાય છે. તું તો માળા જપી લે મારા રામની. આ માળા જે છે ને, આ જે પલ આપણી જે છે કેટલાની જાય છે વિઠ્ઠલ મહારાજ? 13 લાખની કઈ, આજે તો કરોડોની જાય છે. જે સમયે આ રચના કરી 13 લાખ બહુ હતા, અત્યારે લાખ એ હોની નોટ બરોબર થઈ ગયા. આજે કરોડોની નહીં અજબોની કહીએ તોય ઓછી પડે. લઈ લે લાવ અમૂલખ મનવા. અને મોઘો છે મૂલ. આનું મૂલ કેવું છે? મોઘું છે. મોઘું કેમ કહ્યું છે? કેમ કે આ નાક જે છે ને, આવું પછી આપણને ના મળે. મળે હરમનભાઈ? આ એક એક દાગીનો જે બનાવ્યો છે ને, બનાવ્યો તમે તપાસ કરો. શરીરનો કોઈ પણ દાગીનો તમે વેચો ને તોય કરોડપતિ થઈ જાવ એવા છે. બળદેવ કુદરતે વાણીમાં એવી સરસ રચના કરી છે, જેટલી નાડીઓ છે ને તમારે જેટલી જરૂર છે એની ડબલ બનાવી છે. ઘણી વખત જે પેન્ડિંગમાં મૂકી છે ને એ ચાલુ થઈ જાય છે. આ તમને એવું લાગે કે આ એક જ નાડીમાં ચાલે છે? ના, ઘણી વખત બીજું ચાલુ થઈ જાય છે. એક્સ્ટ્રામાં મૂકી છે, એક બગડે બીજી કોમ આવી જાય. કેવી રચના કરી છે! અને જે રચના કરી છે એ માત પિતાના એક રજ વીર્યમાંથી આ શરીર બને છે. એ એટલું બને છે, કરોડો શુક્રાણુ હોય, કરોડો શુક્રાણુ. એ કરોડો શુક્રાણુ માનું એક જ શુક્રાણુ નું આ શરીર છે. એક કરોડો શુક્રાણુ એટલે પાણીનું એક ટીપું લેવાનું, અથેરીમ ટીપું લઈને માથાનો વાર લેવાનો, એ માથાનો વાર એમાં બોરવાનો, અને એનાથી પછી જે ટીપું પડે એના 1000 ભાગ કરવાના. એ 1000 ભાગનો 1000મો ભાગ એનું આ શરીર છે. એની માં કેટલી બધી નાડીઓ છે, કેટલા બધા તમે જો બધું એની માં ભરીને એને મૂકી દીધું. એની સામે વિજ્ઞાને અણુબોમ્બ બનાવ્યો. અણુબોમ્બ એની સામે જ બનાવ્યો છે. એક અણુબોમ્બ અહીં નાખી દેવામાં આવે ને, આ આખું અનગઢ સાફ કરી નાખે. એક જ અણુબોમ્બ નજરે દેખાય નહીં એવો પાછો. અણુમય પાછો પરમાણુ રહેલો છે. આ તો વિચાર કરો, આ કિંમતી છે. અને આ કિંમતી નહણક વ્યસનમાં ના જતું રે, નહણક ખાધા પીધામાં ના જતું રે, નહણક વૈત્ર કર્યામાં ના જતું રે, એકબીજાનું સામે ડોરા કાઢ્યામાં ના જતું રે, મારી તારી ના કર્યામાં જતું રે. ધ્યાન રાખી અને ઓને હાચવી અને આ ભાડુતી જે છે એનાથી કઈક સારું કામ કરી લેવાની જરૂર છે. ધ્યાન રાખજો, નહણક છોકરો પેદા કરવા નહીં આયા આપણે. હા, એવું ના સમજતા કે 2-3 પેદા કરી દે એટલે શાંતિ. ભૂંડડીઓ 9 હોય છે. બળદેવ તોય કોદા મૂછો નહીં મોડતા અમે 9 છે એવું કોદા આયો કેવા? કોઈ પંચાયતમાં નામ નોંધાવાય એવા નહીં જતા. ગયા હતા લગીન કોઈ જન્મનો દાખલો માજો એમણે? તારે હમણે કોઈ બાધા નહીં રાશી, કોઈ નારિયેળ ને કશું નહીં, કોઈ બાધા રાખવા એવા જતો ને તોય વરા નહીં પાડતો. મારે શું કહેવાનું? ઓછો નહીં. અને આપણે 2-3 હાથું બાધાઓ ને ફાધાઓ એ દોરા જેટલા ધાગા નીધત ઈધર. બળદેવ અમે ઊંચા જ નાઈએ. હારું આપણે જ્યારે નીકળાશે અમે ખબર નહીં. હારું શું કેવું?
હોય અને માથાકૂટ છે, નહીં અને માથાકૂટ છે, માથાકૂટ તો બધા છે મારા. પણ એટલે કહ્યું તારી એક એક પલ જાય લાખની, આ તેદાર લાખની, આજે તો કરોડોની ગણીએ તોય ઓછી પડે. તારી એક એક પલ જાય લાખની. એક પલ, આ પલ એટલે કેટલી પલ કહેવાય? આંખનો એક પલકારો મારો ને આમ ખાલી બંધ કરીને ખોલી નાખો ને, હા કેટલોય બ્રહ્માંડ તમારો લય પામી જાય. ખાલી બંધ કરીને ખોલો એમ. કેટલાય બ્રહ્માંડ નાશ પામે અને કેટલાય બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ જાય એક જ પલમાં. ખાલી આંખ બંધ કરીને ખાલી ખોલો. આંખના પલકારા જે આંખ મારે છે એને કોની હારે સેટિંગ કર્યું છે મારું હારે? બળદેવ. કયું તંત્ર કામ કરતું છે, કયો સ્નાયુ વપરાતો હશે, તમે ના ખબર પડે તો પલકારા મારતી હશે. કયા યંત્ર જોડે એનું સેટિંગ કર્યું છે, કયો અહીંયા આગળ યંત્ર એના પલકારા મરાવે છે? નહીં. પણ ક્યારે આ શરીર ઉપર આવું વિચાર્યું હોય તારે ને, ક્યારે આ બાબત ઉપર લમણું રાખ્યું હોય તારે ખબર પડે કે આ અતિ કિંમતી છે. નહીં. આ કોક એન્જિનિયર એવો બેઠો છે જેને આંખ અહીંયા આગળ મેલી, નાક અહીં મેલ્યું, મોઢું અહીં મેલ્યું, બત્રી દોત ત્યાં મેલ્યા, જીભ પાછી એની વચ્ચે મેલી, તમે આમ સાઈડમાં રાખ્યું હોત તો નહીં. ને સહેજ વિચારવા જેવું વિચારીએ આપણને. નહીં રાવજી, આ હું આંખો બોચે મેલી હોત તો નહીં સારું? બેન પાછળ મેલી હોત તો. પણ કેટલું બધું લાઈનમાં મેલ્યું. આમ તમે જુઓ કમ્પ્લેટ તો કોક તો એન્જિનિયર છે જેને જે કમ્પ્લેટ લાઈનમાં મેલ્યું છે. સૌ પ્રથમ પેલા જેને આ બનાવ્યું, જેને રચના કરી, એની આપણી ઉપર કૃપા છે કે એને કેટલું બધું સરસ આમ લાઈનમાં ગોઠવીને આપણને આલ્યું છે. આ કાયા કારી હોય, ધોરી હોય, ગમે તેવી હોય, પણ મય મુદ્દા માલ જે છે એ કારો ધોરું થોડું છે. બળદેવ. આ હા બધા નામ જે હા ચાલે છે એ કઈ કોઈ નાતનો છે ના? હા જે બધા લે છે કોઈ જાતનો છે, કોઈ ગામનો છે? હે બળદેવ? ના, આ હા જે લઈએ છીએ ને એનો કોઈ બાપ નહીં, એનો કોઈ બાપ નહીં. સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં. આ શ્વાસ કઈ કોઈનો છોકરો થાય? કોઈનો છોકરો ના થાય. આ તો હા એ તો એનો આગવી સત્તા છે, એની તો બધા એનો બાપ છે. વડાપ્રધાન નામ જે હા ચાલે હે, સંસદ સભ્ય જે ચાલે હે, ધારાસભ્ય નામ જે ચાલે હે, ગામના સરપંચ નામ ચાલે હે, બધા જુદા છે? બધા એક જ છે, પણ બધાની વિચારવાની શ્રેણી જુદી છે, વિચાર શક્તિ જુદી છે. બધા તમારા ને મારા મેચ નહીં થતા, વિચારો મેચ નહીં થતા, એનું તો કોમ્પિટિશન થાય છે. તમારી મારી વચ્ચે આ વિચારો સેટ નહીં થતા, એનું કોમ્પિટિશન થાય. તમારી મારી વચ્ચે જો ધણી ધણીઓની બેને નહીં થતા, પેલો આમનું વિચાર ને પેલો આમનું વિચાર. પેલા પગાર પિયર માં મોકલાવાનું કહેતા, આવે કે ના બાઈક લાવી એવું, અને જ કોન્ટેક્ટ ચાલે. બેને વિચારો સેટ નહીં થતા, અહીં ઝઘડા એના જ છે. બે ના વિચારો જો સેટ થઈ જાય ને, સેજ પણ માથાકૂટ કહે થાય એવી નથી. હા, આણંદના રેલવે સ્ટેશન એક જણો ઉભો તો પેલા ટિકિટ આવે ને, ટિકિટ એને પૂછે કે અમદાવાદ કેટલા વાગે? તા કે 12 વાગે. કે વડોદરા કેટલા વાગે? તા કે 12:30 વાગે. સુરત કેટલા વાગે? તા કે 12:15. વાપી કેટલા વાગે? તા કે આટલા વાગે. બધી ટ્રેનોના સમય પૂછ્યા. પેલા ટીટીએમ ટિકિટ વાળાએ કહ્યું, ભાઈ તમારે જવું છે કઈ ટ્રેનમાં જવું છે? કે મારે એક ટ્રેનમાં નહીં જવું, તા ખાલી પાટા ઓળંગવા છે.
અલ્યા પાટા ઓરંગવા એમાં સમય પૂછવાના ના આવતી હોય ઓરંગી જવાના, પણ મારા બેટા પાટા ઓળંગવા હતું ખાલી ટાઈમો પૂછે છે. બળદેવ બસ ખાલી પાટો જ ઓળંગવાનો છે. આટલું જ છે. આટલું ખાલી પાટો ઓળંગવાનો છે. એટલામાં તો ના હોય ના પ્રશ્નો લઈને ફરે છે, ના હોય ની પંચાયતો લઈને ફરે છે. લો શું કરવાનું? આવું હમણાં સમય ચારે પૂરા થશે, હમણાં ચારે કલ્યાણ થશે. સમ કઈ કશાય પડવા જેવું નહીં. માથાકૂટ એટલી જ છે. તમે બેઠા છો કઈ, તમે છો કઈ, એટલી જ માથાકૂટ છે. હા, આપણા ઘરમાં પેલી મોખ્યો ફરે છે ને, મોખ્યો ડુંગળી બટાકા વેચવા વાળાને તાજવા ઉપર જઈને બેહે તો કઈ લેવા વાળાને આલવા વાળાને કશો ફરક પડે? એ બાટ ઉપર બેહે તાજવા ઉપર કશો ફરક પડે ના? કોકનામાં ઓછું જતું રહે ને કોઈનામાં વધારે જતું રહે એવું બને ખરું? આ મોખ્યો લો, પણ એ આપણા વાળી જ મોખ, એ આપણા વાળી જ મોખ હોની ના તાજવા ઉપર જઈને બેહે. બોલો 10,000 નો ફટકો મારે. શું તમે સમજો? સોનીના તાજવા ઉપર જઈને કદાચ બેહી જાય તો લેવા વાળાને તાજવા ઉપર બેહે તો લેવા વાળાને મારે, અને આલવા વાળાને એને મારે. 10,000 નો ફટકો મારે. કેમ કે તો હોનું તોલે વેચાય છે અને અહીં કિલો એ વેચાય. તે કિલો એ વેચાતા હોય તો બે મોખો બેહે, કદાચ કોઈ બેસી આવે તો મેર આવે એનો ના ગણતરી થાય યાર. હા, જો હોનીના તાજવા ઉપર જઈને કોઈ બેહે અમહી એનું કલ્યાણ થાય ને એની કિંમત થાય, એની કિંમત થાય. એટલે આપણે કઈ બેઠા છીએ એ જોવાનું કે હોનીના તાજવે બેઠા છીએ કે આ ડુંગળી બટાકા વેચવા વાળાના તાજવે બેઠા છીએ. બળદેવ એની કિંમત અંકાય, એની કિંમત અંકાય. હવે કશું કરવાનું નહીં, ખાલી પાટો જ ઓળંગવાનો છે. એમાં પેલી ચેટલા વાગે પેલી ચેટલા વાગે, પેલાનું શું પેલાનું શું, પેલાનું કેમ આમ થયું, પેલાનું માથું કાપ્યું, પેલાનું ધડ ચોં ગયું, પેલાનું ધડ કાપ્યું, માથું ચોં ગયું. મેલને સાલા બધી પંચાયતો ઠોક્યા વગર આપણું તપાસ કરો. વામો તો આગળ વાળા ગયા, હા એમની પાછળ આપણો નંબર આવ્યો પાછો. આપણે પાછળ મિલતા જઈશું 2-3 વંશ પેલા નહીં બધાને મેલવા જ છે ને. ચોક અમારે મેલવા હે. મારા ગામે ગામ અમે તો મૂકવા જ માંગીએ કે એકાદ અમારે જો કોઈક પાકે ત્યારે નહીં અમારે આવવું મોટે. બધાની આશાઓ તો છે ને છે. પણ એમ કેસે કે ભાઈ તારી એક એક પલ જાય લાખની માળા જપી લે મારા રામની, તારી એક એક પલ લાખની જાય છે. આ ઓછો સમય નથી, સમય એ તો કિંમતી છે મહારાજ. અને એ તો આજે નહીં, દવાખાનામાં જે પડે અમને તેને પૂછ્યા કે તમારા સમયની શી માથાકૂટ છે. આ પેલો ધરતીકંપ થયો ત્યારે આખું બધું હાલતું હતું ને, મકાનો હાલન, બધા ઝાડવા હાલન, બાળો બોલે. હા, વડોદરામાં પેલું ડફલીન દવાખાનું મોટું, ચોથે માર બધા લંગડા, પગ ભાગલા બધા ચોથે માર હતા. બોલો, મણ નો પેલા પથરા બોધેલા, તો આખી બિલ્ડિંગ આલે ઢહેડતા લોબીમાં આવી ગયેલા. બહાર લોબી હતી ને એમાં આવતા રહેલા. પેલું ડોક્ટર છે કરતા હતા એ વયા ઢહેડતા અલ્યા ચોથે મારશો ચો જશો. સહેજે વિચાર ના કર્યો કે આપણે ચોથા મારસીએ. આ જઈ ઢહેડી ચઈ જઈશું. જેટલાય માપમાં આવી ગયા તો બધા ફેરવી કરી નાખ્યું. જેટલાય હોતા કમ્પ્લેન મેળવાઈ જશે આના છૂટા પાડી દીધા. ઢહેડવામ અને ચોથે મારશો. બોલો.